જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં છો? નવા બ્લોગ વિડીયો સાથે આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે તો બીજો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આગલા બ્લોગમાં આપણે કઈ દર્શન કરાવી નહોતા એટલે આપણે બીજા બ્લોગમાં તમને દર્શન કરાવવાના છે. તો જોઈ દો ગરદી કેટલી બધી થઈ ગઈ છે, કારણ કે દાદાનું દરબાર અત્યારે મંદિર ખુલી ગયું છે, અને અત્યારે દર્શન કરીને બધા માણસો બહાર નીકળવા મળ્યા છે. જ્યાં 4 વાગવા આવ્યા છે, તો ચાલો બધા મિત્રોને તમને દર્શન કરાવી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હવે તમને દર્શન કરાવી દઈએ હનુમાન દાદાના, ને બધા બીજા મંદિર બાકી છે, આપણે બધાના દર્શન કરાવી. તો હાલો દર્શન કરાવી દે છે ને? હા હાલો, ચાલો તમને દર્શન કરાવી દઈએ. તારે દીધું નાખી દે. હા, અમારે તો દીદુબેન હિસકા નાખે છે. આવી રીતના હિસકા નાખવાનું છે. હવે અમારા સાહેબ મેડમ કે હું આપડા હિસકા નાખી દઉં. જા મારા ભાઈ. તો ચાલો હજી તમને દર્શન કરી, કારણ કે નજારો તો એકદમ જોરદાર છે, મંદિર જ પણ જોરદાર છે. કેવું છે સરસ મજાનું, ને શણગારું કેવું મસ્ત મજાનું શણગારેલું. આ રીતના તો ફૂલ ડેકોરેશન જોઈ દો. સરસ મજાનું ડેકોરેશન કરેલું. એ તો આંખો જે કરી લેવાનું. આ રીતના મંદિર છે, દર્શન કરી લો તમે પણ. કૃષ્ણ ભગવાન આપડા વિરાજમાન છે હિંડોળા માથે. આ રીતના દર્શન કરી લીધા? હા દર્શન કરી લીધા. આ રીતનું મંદિર છે આપણે બીજું પણ મોટું જબર ઝુમ્મર. આ રીતનું ફરતું ફરતું તો મંદિર છે. તો ચાલો તમને અંદર તો દર્શન કરાવી દીધા. હવે આપણે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે, અને ગરદી સેજ છે, તો ગરદી એટલી બધી સેજ છે. તો ચાલો તમને હનુમાન દાદાના દર્શન કરાવી દો. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, કારણ કે ટ્રાફિક જોરદાર છે. જોઈ દો ટ્રાફિક જોઈ દો, કારણ કે એટલી બધી લેવાનું છે. ચાલો તમને દર્શન કરાવી. આપણે તો હનુમાન દાદાના દર્શન તો કરી લીધા મસ્ત મજાના, અને હવે આપણે બીજી હનુમાન દાદાની જે મોટા મોટી મૂર્તિ છે, આપણે એના દર્શન કરવા જઈએ. તમને પણ દર્શન કરાવી કા? હા ચાલો તમને પણ દર્શન કરાવી. આમાં દેવાન છે ને ભાગવત મળે આગળ બોલો યોગભાઈ ને જો હનુમાન જયંતિ ફર્સ્ટ ક્લાસ બહુ મજાના પ્રોગ્રામ હોય કા? હનુમાન જયંતિ અને ધોળાટી ભાઈ જોરદાર કાર્યક્રમ હોય ને મજા આવે ભાઈ. અહીંયા જોરદાર મૂર્તિ છે, કારણ કે અમારા ભાઈ બહેન તો જો આગા દોડવા મળ્યા છે, કારણ કે આજ વરસાદે થોડા તમને હેરાન કરીને છે કા? હા બહુ હેરાન, કારણ કે 4-5 વખત રૂટ કર્યા. તારે સાળંગપુર હનુમાન દાદા પહોંચ્યા ને નક્કી થતું ભાઈ વરસાદ આવે તો અમારે જવાનું જ છે કા? હા પણ કેદું આવવાનું. હા 4 મહિના જેવું થઈ ગયા, એટલે કેદું આવવાના હતા. પછી મેં તો રજા પૂરી થઈ જશે પેલા આપણે હનુમાન દાદા દર્શન કરી આવી. અમે ભલે બીજા ગમે ના ન થઈ, પણ સાળંગપુર હનુમાન દાદા તો આવી જ છે. ક્યારેક એવી ઓલી હોય તો અમારે થોડાક મહિના થઈ જાવ હોય, 3-4 મહિના ને ગમે 2 મહિના તો એક જ વાર અમારે આટો હોય જ છે કા? હા હોય છે. એવડી મોટી જબર. હા મોટી દર્શન કરી. ચાલો અમે પણ દર્શન હવે કરી લેવી. હાલો હાલો હાલો. ભાઈ તો બહુ ભાગવત મળે. આ રીતની જો જોરદાર મૂર્તિ છે. ફોન કેમ આવે મસ્ત કા? ખબર નથી ના પગ ફરતી ફરતી જો મસ્ત મજાની જગ્યા છે. હવે તમે ફર્સ્ટ ક્લાસ જો. જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તમે દર્શન કરી લો, કારણ કે દર્શન કરવા હતું અમે ખોટે થયા હતા. તો તમને જો દર્શન કરવા હતું અમે સાઈન ખોટી થયા હતા, કારણ કે દર્શન આપણે જો મોડા થયા.
કારણ કે બીજા ભાગમાં તમને દર્શન કરાવ્યા તો હવે તમે દર્શન કરી લો અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, ભૂલતા નહીં, ભૂલતા નહીં. તો હવે આપણે તો મસ્ત મજાના બગીચે બેસી ગયા છે ને બગીચો તમને દેખાડ્યો મેં તમને આ રીતનો બગીચો છે ને સામે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર. તો આ રીતના તો દર્શન કરીને 5 મિનિટ હવે આપણે બગીચે બેસી છીએ કા. હા બગીચે બેસી ગયા. ગરદી કેટલી હતી કા હનુમાન દાદા ગયા તો કેટલી ગરદી હતી. હું તો એક તો દર્શન કરીને નીકળી ગઈ બોલો. હે હા એટલી ગરદી હતી બૈરામાં. કારણ કે અમુક ફોટોશૂટ કરવા ન દેતા, અમુક આગેથી વિડીયો ઉતારતા ને એવું બધું હતું. આપણે જલ્દી જલ્દીમાં આપણે વિડીયો ઉતારી નાખેલો છે. તમને પણ હવે દર્શન કરાવી દીધા. આખો દી આપણે આમના કા દર્શન કરવા હાટો આપણે અહીં રહ્યા. હા દર્શન કરવા હાટો આપણે અહીં રહ્યા છીએ તારે. ગરદી કેટલી ગરદી હતી તો વાત પૂછો માહિતી ગરદી હતી. આજકાલ તો બહુ જ ગરદી હતી. બધી 3 લાઈન હતી તોય તે બહુ ગરદી હતી બોલો. તોય બૈરામાં તો હાવ ઓછી જ ગરદી હતી. આજમીનમાં તો વધારે ગરદી હતી. એ હાચી વાત પાછી ઓછી હતી. એમાં હાથ જોડીને પૈયા લાગીને હાલો નીકળો, હાલો નીકળો. કારણ કે ટ્રાફિક જ એટલું હતું ને આપણે દર્શન કરી લીધા. તમે મસ્ત મજાનું લોકેશન તો તમે જોયું છે. જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ તો કરજો. પાછા અમારે તો દેવાંશીબેન ને બધા આગા આગા રમવા મને યુગભાઈ તો ઠેઠ આમ જમા ઘેરી અને દેવાંશીબેન આવ્યા. આ રીતનું ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું આ ગાર્ડન છે. મજા આવે. અમે જો ગાર્ડન માં બેસી ગયા છીએ ત્યારે તો આપણે તો ગાર્ડન માં બેસી ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો આપણે દર્શન કરી લીધા. હવે તો ફર્સ્ટ ક્લાસ તમને નજારો દેખાડી બધા આ રીતના નજારો છે. હા કેમ મસ્ત છે જો તો. હાંજે બહુ મસ્ત થાતી છે લાગતું કા. પેલા આવું નતું કા. પેલા આવું નતું. અહીંયા ફરતું જો કે મસ્ત છે લોકેશન. મસ્તી નું છે લોકેશન. બહુ સરસ છે. આ દીધા તું આ રીતનું તો લોકેશન છે. ફરતો ફરતો પેલા આવું નતું બનાવેલું. હા પેલા અહીંયા આવું નતું. અત્યારે બહુ મસ્તી નું થઈ ગયું જો. સરસ મજાનું છે ત્યારે તો. અચ્છા ભાઈ બહુ સરસ સુવિધા ને બહુ સરસ ભાઈ ફરવાનું સરસ મજાની ભાઈ લોકેશન છે. બધું મજા આવે તો તમે પણ આવો સાળંગપુર. આ રીતનું છે. જય શ્રી કૃષ્ણ ભગવાન હનુમાન દાદા. એવી મોટી ભાઈ જય હનુમાન દાદા. મોટી જબર મૂર્તિ છે ને આ રીતનું લોકેશન છે ને અમારા બેન આવ્યું ઉચકા મારતા મારતા આવે છે. એને રમવાની મજા આવે છે. રમવાની મજા આવે. હવે તો આમ રહી ગયું ભોજનાલય. ઓલા પણ કષ્ટભંજન હનુમાન દાદા મંદિર આ રીતનું ભાઈ છે ને કષ્ટભંજન હનુમાન દાદા ઓલું આ રીતનું છે. ક્યાં જવું છે ઘેર નથી જવાનું. ઘરે જવાનું નહીં હવે. તો ભાઈ આ રીતના હવે દર્શન અમે કરી લીધા છે. તમે છેલ્લી વખત તમે પણ દર્શન કરી લો. જોઈ દો ફરતી ફરતા નજારો જોઈ દો તમે. કારણ કે ભાઈ લોકેશન જોરદાર થઈ ગયું છે. આ બધું નામે છે સ્ટોલ છે. એક ઓલી બાજુ ગેટ છે ને બરવાળા તરફથી આવો તો આપણે અહીં કરે પણ ગેટ છે. 2 ગેટ છે. તો આ રીતનું છે. આપણી ગાડી પાર્કિંગ માં પડી છે ને ઓલા પણ જમવાનું એનું
તો આ રીતનું સાળંગપુર મજા આવી ને હવે? હા ઓ સાળંગપુર મજા આવી. આ સથાલે તો બહુ મજા આવી. આમ ઓછું પબ્લિક હતું થોડું, હા મજા આવી. ઓલખેરે કારણ કે જાજુ તો બહુ ઓછું હોય ને. પબ્લિક હતું એટલે મજા આવી. કારણ કે દલખેર આવી એટલે વધારે ગરદી હોય એટલે આપણને દર્શન એકવાર થાય નહીં. આજ તો દર્શન કરવા થાય ને આપણે મોડે સુધી ખોટી થઈ જતા. ને આપડી તો હવે આપડી ગાડી આવી ગઈ છે. અમારા ભાઈ આપણી ગાડી ઉભા રહી ગયા છે કે જો ભાઈ 108 ની પણ સુવિધા સુવિધા પણ એક નંબર ની બધી આ રીતની છે બધી. હા છે તો ગેટ ઓલા પણ એટીએમ છે. આ રીતનું ભાઈ છે નજારો. આ રીતના તમે જોઈ લો ને આપણે હનુમાન દાદાના દર્શન ફરી વખત કરી લો ને હવે આપણે જવાનું છે ઘરે. હા હવે ઘરે જઈશું. કારણ કે સવારના આવ્યા હતા તો મજા આવે. જાવું ન ગમે પણ કોઈ જાય હાલો જાય અંધારું થઈ જાય પછી. હા અંધારું થઈ જાય. હવે જવું છે ને યુગભાઈ? જવું છે? ચાલો હાલો આપણે બ્લોગ ને પૂરો કરવી છે. કારણ કે હવે છે ને અંધારું થઈ જાય છે. કારણ કે આપણે સવારના આવ્યા હતા ને વરસાદે પણ વારા ઘડી આવ્યા કરતો હતો. દર્શન કરવામાં એમ મોડું થયું. એટલે હાલો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. જય શ્રી રામ બધાને. તો આપણી ફેમિલી ત્યાં ઉભી રહી ગઈ છે ને. ચાલો આપણે જવાનું મોડું થાય છે. આપણે બ્લોગ ને પૂરો કરીએ છીએ. જય શ્રી રામ.